નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। આંધ્રપ્રદેશમાંથી ચોરાયેલા આશરે 4 કરોડથી વધુનો લાલ ચંદનનો જથ્થો પાટણમાં ઝડપાયો। હાંસાપુર નજીક ગોડાઉનમાંથી ઝડપાયું લાલ ચંદન। લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને આંધ્રપ્રદેશની પોલીસની ટીમે કાર્યવાહી શરૂ કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં મહાકુંભ પ્રદર્શન સ્થળની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું। વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું, ભારતની અપેક્ષા છે કે બાંગ્લાદેશ પોતાના હિતમાં પગલાં લેશે જેથી દેશમાં લઘુમતીઓ સુરક્ષિત રહે। દિલ્હીની 6 શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। અધિકારીઓને માહિતી મળતાની સાથે જ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકોટના જેતપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઈ। રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024માં ગુજરાતની વધુ એક સિદ્ધિ। પંચમહાલની વાવ કુલ્લી 2 બની દેશની સર્વશ્રેષ્ઠ સુશાસનયુક્ત પંચાયત। ગાંધીનગર સાયબર ક્રાઇમે ફોન કરીને લોકોને ફસાવનારા કેસમાં એક આરોપીની ધરપકડ કરી। ફેડેક્સ કુરિયરના કર્મચારી તરીકેની ઓળખ આપીને ફ્રોડ કરનાર આ આરોપી ચાઇનીઝ કંબોડિયન ગેંગનો ભારતીય સભ્ય। અમરેલી જિલ્લામાં વહેલી સવારે ધરતી ધ્રુજી। 2.5ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો। ગાંધીનગર સિમ્બોલોજી વિભાગે ભૂકંપના આંચકાની પુષ્ટિ કરી। પુષ્પા 2ના એક્ટર અલ્લુ અર્જુનની અટકાયત। સંધ્યા થિયેટર કેસમાં પોલીસની મોટી કાર્યવાહી। અલ્લુ અર્જુનને કેસ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।